નમસ્કાર દર્શક મિત્રો, હું છું કૃતિ. સ્વાગત છે આપનું પાટનગર નેટવર્ક ન્યૂઝમાં. નજર કરીએ આજના મહત્વના સમાચારો પર. સુરતના બારડોલીમાં પાલિકાએ ગટર લાઇન માટે રસ્તા પર ખોદકામ શરૂ કર્યું. ખોદકામ શરૂ કરતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એક બાજુ ગટર લાઇનનું કામ, જ્યારે બીજી બાજુ પેવર બ્લોકની કામગીરી ચાલી રહી છે. એની કામગીરી ચાલી રહી હોવાથી રસ્તો પણ કાદવ કીચડવાળો થઈ ગયો છે. કોન્ટ્રાક્ટર દ્વારા વૈકલ્પિક માર્ગ પણ કરાયો ન હતો, તેમજ ખોદકામનું કામ સમયસર પૂર્ણ નહીં થતા સ્મશાન યાત્રા કાઢવામાં પણ તકલીફ પડી હતી. જે અમારા અત્યારે 5-6 દાડથી અમારે જે રોડનું કામ ચાલુ છે પીસીસી નું, તેના અમે કાલ રાતે સાંજે મોત થઈ હતી. તેને લઈ જવું બહુ અઘરું પડ્યું છે લઈ જવામાં, ને કાદુમાં ચાલીને ત્યાં લગી લઈ જઈને પાછા સવારે જે સ્મશાન યાત્રા કાઢી તે રીતે જ કરવામાં આવી છે. અમારી જે પછાડી જે દિવાલ છે ત્યાં રસ્તો છે, પણ ત્યાંથી જો રસ્તો દિવાલ તૂટે રસ્તો મળી જતો હોય તો બહુ સારું. સુરતના બારડોલી ધુલિયા હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ધુલિયા ચોકડી પાસે બે કન્ટેનર સામસામે આવી જતા રોડ પર ટ્રાફિક જામ સર્જાયો. રોડ પર વાહન વ્યવહાર ઠપ થઈ જતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. ટૂંકા રોડને કારણે ધુલિયા ચોકડીની પાસે અવારનવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે.